આપણા ગૌતમભાઈને તો સપોર્ટ કરજો ભાઈ, ફોલો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધી બનાવ્યું બનાવશે એકાઉન્ટ તમે બધી. આપણે ગયા હતા ભાઈ હલીમ ખાવા માટે સોમનાથ ટોકી છે. આપણે થોડા પીએ. એકવાર ફરીથી મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે આવ્યા હતા ભાલકા, નિશાંતભાઈ, પ્રદીપભાઈ અને ગૌતમભાઈ. આપણા નેવરા બેઠા હતા તો બધી કે ભાલકા જાય તો જોવું ભાલકા પૂરી મંદિર. આપણા ગૌતમભાઈ ને પ્રદીપભાઈ છે ને એક ન્યૂ એકાઉન્ટ ખોલે છે ઇન્સ્ટાગ્રામમાં, તો સપોર્ટ કરજો ભાઈ, ફોલો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધી બનાવ્યું બનાવશે એકાઉન્ટ તમે બધી સપોર્ટ કરી દેજો ભાઈને. બને ત્યાં લગન ફોલો કરી, સબસ્ક્રાઈબ કરી, લાઈક કરજો છે તે તમારા લીધે. આપણે એને લેવા જવાના છે, આપણે પહેલાં એને લઈ આવીએ પછી જાય. તો અહીંયા આરતી પણ પૂરી થઈ ગઈ. આપણે મળીએ. આ છે આપણા વેરાવળનું ભાલકા તીર્થ મંદિર છે, બહુ જ બધું મસ્ત છે અને કૃષ્ણ ભગવાનનું આપણે મળીએ. એકવાર વિઝિટ કરો ભાલકા તીર્થ મંદિર કેવું છે ગાઈસ. હા હું તમારે દેખાડો તો સોમનાથથી અંદાજે 2 કિલોમીટર જેટલું જ છે. આવજો તમે. અને આનો ઇતિહાસ પણ બહુ જ આપણે જાય પહેલાં અનિલભાઈને લેતા આવીએ, લેવા જવાનો છે. સંજયભાઈ છે તો ખરી ભેગા, એને કંઈ કામ છે એ આવે છે તો આપણે એને લઈ આવીએ તો મળીએ. આપણે અનિલભાઈને લેવા જવાનું ભાઈ હું આપતો રહી સંજયભાઈ ભેગું જાય નાસ્તો કરવા. ભાઈ બસ હમણાં પેટ પૂજા કરી, ફાસ્ટ ફૂડ બમ્પર ખાઈ લેવું, પછી ઘરે ખાવાનું કે નહીં ખાવાનું એ તો કંઈ નથી જોયું. અત્યારે જાય છે કૌશિકભાઈ, આખો ટોટલી ખર્ચ આપી દે છે, આપણે કંઈ ચીજ નથી. આપણે નાસ્તો કરીએ બજારમાં ગયા પછી ખાલી પગે તો આવવાનું જ નહીં, કદાચ નાસ્તો પેટ તો ભરું જ પડે. પેટ પૂજા પહેલા પછી કામ આપણે નાસ્તો કરીએ મળીએ. આવી ગયા તો હલીમ ખાવા ભાઈ સોમનાથ ટોકી છે. હા ભાઈ હલીમ ખાઈ લઈએ. ગૌતમભાઈ નાસ્તો કરે તો આપણે અહીંયા છે ને આવ્યા હતા નાસ્તો કરવા. આપણા ગૌતમભાઈ છે તો આપણે નાસ્તો કરે. આ નિશાનભાઈના પાછા આપણે મળી ગયા પ્રદીપભાઈ. આપણે પેલા થોડા પી લઈએ ભાઈ, જોઉં તમે આપણે થોડા પીએ. કટુભાઈ આપણે ફાઇલની ઘરે પૂગી ગયા છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.